હું દીપાલી સાંગાણી, હું મલાડથી આવું છું. મને મસલ્સ વીકનેસનો પ્રોબ્લેમ છે. ફર્સ્ટ ડે હું જ્યારે અહીંયા ક્લિનિકમાં આવી ત્યારે ડૉક્ટર બિઝી હતા, તો મને સોફા પર બેસવા કીધું, પણ મને નીચાઈથી ડર લાગતો હતો કારણ કે ઉઠી નહોતી શકતી. 2 જણના સપોર્ટથી મારે ઉઠવું પડતું હતું. એટલે મેં તે દિવસે એમને ના પાડી કે હું ડૉક્ટર આવ્યા ત્યાં સુધી ઊભી જ રહી, એમની વેઇટ કરી. પછી અત્યારે 4 મહિનાની પ્રેક્ટિસથી, એમની એક્સરસાઇઝથી અને ડૉક્ટર જે રીતનું કોન્ફિડન્સ આપણામાં વધારે છે, એનાથી હવે મને સોફા પર પહેલાં કરતાં ઇઝી થઈ ગયું છે. હું એકલી સોફા પર બેસું છું, કોઈનો સપોર્ટ લેતી નથી અને મારી જાતે હું ઊભી થાઉં છું. મને ચાલવાનો પણ ડર લાગતો હતો. મારા ઘરેથી હું નીકળું તો કોઈ મારો હાથ પકડે અને મને ક્યાંય પણ જવું આવવું હોય તો એ લોકોના હાથના સપોર્ટ વગર હું જતી આવતી નહોતી. અત્યારે હું ફિઝિયોમાં ડ્રાઈવર મને નીચે છોડી દે છે, તો હું પોતાની રીતે અહીંયા ફિઝિયો સુધી ઉપર આવું છું. એટલું મને કોન્ફિડન્સ પણ વધ્યો અને મારું ચાલવાનું પણ સુધર્યું છે. પહેલાં એકદમ હું ચાલું તો એકદમ ડરેલી એવી રીતના ચાલતી હતી. હવે મારા અહીંયા આવ્યા આશા એડવાન્સમાં મેં 4 મહિનાની ટ્રેનિંગ પ્રેક્ટિસ કરી છે, તો મારામાં એ ચાલવાનો ડર ધીમે ધીમે ઓછો થતો જાય છે અને એક અલગ જ મારો કોન્ફિડન્સ લેવલ પહેલાં કરતાં વધી ગયો છે. હવે હું આવી રીતના પોતાનો રીતનો જ સપોર્ટ લઈને હવે હું ઊભી થાઉં છું. મને કોઈ 2 માણસની જરૂર નથી પડતી. અને આવી નીચાણવાળી ખુરશીમાં બી મને ડર લાગતો હતો, પૈડાવાળી, કારણ કે એક વખત હું એના પર બેઠી હતી ને પડી ગઈ હતી. ત્યારથી હું આજે 5 વર્ષથી આવી ખુરશી પર હું બેઠી જ નથી. પણ ડૉક્ટરે મને ખુરશી પર ઉઠબેસ કરવાની પ્રેક્ટિસ કરાવી, તો હવે મારો એમાં બી કોન્ફિડન્સ વધ્યો છે ને હવે હું થોડું એના પર બેલેન્સ કરીને મેનેજ કરીને ઊભી થઈ શકું છું. અને મારું ચાલવાનું પણ પહેલાં કરતાં થોડુંક સારું થયું છે. આ આગળનો જે સ્ટેપ છે, પહેલાં હું ચડી જ નહોતી શકતી, ડર લાગતો તો પડી જવાનો, બેલેન્સ નહોતું રહેતું. પણ હવે એમાં મને થોડું પહેલાં કરતાં થોડું ઇઝી થઈ જાય છે, તો હું પોતાની રીતે કરી શકું છું. મને વાંધો નથી આવતો, ઉતરવામાં વાંધો નથી આવતો અને સ્ટેપ ચડવામાં પણ થોડું પહેલાં કરતાં ઇઝી થઈ ગયું છે.